સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સાયકલ રેલી દ્વારા બાળકોનો પર્યાવરણ બચાવવાનો સંદેશ, તુલસીના છોડનું વિતરણ। સર્વોદયનગર 2 સોનગઢ ખાતે રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા રવિવારે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્લબના પ્રમુખ રુજુતા ગાંધીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિસ્તારના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમના ભાગરૂપે બાળકોની સાયકલ રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન બાળકો દ્વારા પર્યાવરણ બચાવો, પ્રકૃતિ બચાવો તેમજ વૃક્ષો વાવો, જીવન બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ફરીને બાળકો દ્વારા હરિયાળી અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ પ્રસંગે રહેવાસીઓ અને બાળકોને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયોજકોએ જણાવ્યું હતું કે તુલસી જેવા ઔષધીય છોડનું વાવેતર અને સંવર્ધન પર્યાવરણની સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે। કાર્યક્રમને સ્થાનિક રહેવાસીઓ અને બાળકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે આવા પર્યાવરણલક્ષી કાર્યક્રમો દ્વારા સમાજમાં વૃક્ષારોપણ, હરિયાળી અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે।